हेलो नमस्कार। आप જોઈ રહ્યા છો દશાંશ સંખ્યાઓની અંદર પ્રકરણ 8 ધોરણ 6 જેમની અંદર આપ જોવાના છો એનિમેશન સાથે 8.1 નો પ્રથમ પ્રકરણનો પ્રથમ દાખલો પ્રયત્ન કરશું। તમને અહીંયા કોષ્ટકમાં સંખ્યાઓ લખવાની વાત કરી છે, તો એમાં 100, દશક, એકમ અને દશાંશ વિશે તમારે લખવાનું છે। પ્રથમ અહીંયા જોઈએ તો એની અંદર તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે જે દશક તરીકે લીધેલા છે અને જે દશકના બે સ્તંભ બતાવેલા છે, 10-10ના થપ્પા। ત્રીજો સ્તંભ પણ આપવામાં આવેલો છે। તો દશકની જગ્યાએ આપણે કેટલા લખશું? અહીંયા દશકની જગ્યાએ જોઈ શકો છો આપણે તરત જ 3 દશક છે એટલે દશક તરીકે 3 લખશું અહીંયા। ત્યારબાદ તમને પૂછવામાં આવ્યું છે કે એકમ તરીકે કોણ કોણ છે? તો એકમ તરીકે માત્ર એક જ સંખ્યા છે એટલે એકમ તરીકે આપણે જોઈ શકીએ કે એકમ તરીકે આપણે 1 લખશું। ત્યારબાદ દશાંશ તરીકે એટલે કે 1/10 દશાંશ એટલે 2 છે તો અહીંયા આપણે 2 લખશું। તો આ રીતે આપણે આકૃતિ ઉપરથી કોષ્ટક લખવાનો છે। બી માં જોઈએ આપણે તો બીમાં આપણને પહેલા 100 આપેલા છે, 100 આપેલા છે એટલે 100 ની જગ્યાએ આપણે 1 લખશું, તો 100 આપેલ છે એટલે 1 લખ્યા। ત્યારબાદ દશક તરીકે આપણી પાસે 1 જ છે એટલે દશકમાં પણ આપણે 1 લખશું। અહીંયા જોઈ શકીએ છીએ કે આ દશકનો સ્તંભ તરીકે આપણને 1 જ આપેલ છે, જ્યારે એકમમાં કંઈ પણ આપેલ નથી અને સીધું દશાંશ આપી દીધું છે। 100, દશક અને દશાંશ, તો એકમમાં આપણે 0 લખશું, દશાંશમાં જોઈએ 4 છે તો આપણે કેટલા લખવાના? 4। આ રીતે મિત્ર ચિત્ર પૂર્તિ કરીને સરસ મજાની આપણે ચિત્ર દ્વારા આ દશાંશ પદ્ધતિ છે એ લખવાની હતી। તો એને આપણે શોર્ટમાં આમ પણ લખી શકીએ, 100 એટલે 100 તરીકે, દશક તરીકે 1 એટલે એકમ અને દશાંશ તરીકે 1/100। નેક્સ્ટ દશાંશની સ્થાન કિંમત આપણે લખવાની છે, તો 100, દશક, એકમ, દશાંશ તરીકે આપણે લખીએ પહેલી 100, દશક, એકમ અને દશાંશ। તો અહીંયા 19.4 આપ્યા છે, તો મિત્રો અહીંયા જો 100 તરીકે કંઈ છે નહીં આપણી પાસે, 19.4 તરીકે જુઓ તો અહીંયા 19.4માં લખશું તો 100માં કંઈ છે નહીં, દશકનું સ્થાન આપણી પાસે 1 છે, એકમનું સ્થાન 9 છે અને પોઈન્ટ પછી એટલે દશાંશનું સ્થાન છે 4 છે। તો આ રીતે બીજી સંખ્યા તમને આપી છે 0.3, તો મિત્રો જોઈ શકીએ આપણે 0.3, 0.3માં નથી 100નું સ્થાન, નથી દશકનું સ્થાન, નથી એકમનું સ્થાન, માત્ર દશાંશનું સ્થાન છે 0.3, તો આપણે ત્યાં 3 લખી શકીએ, જે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ 10.6, તો આમાં 100નું સ્થાન કંઈ છે નહીં, એકમનું સ્થાન, દશકનું સ્થાન છે, એકમનું સ્થાને 0 છે, જ્યારે દશાંશના સ્થાને 6 છે। તો આ રીતે કોષ્ટક પૂર્તિ આપણે કરવાની હતી। અંતિમ 205.9, તો 200 છે આપણી પાસે, એ 200માં 2 છે એ કયા સ્થાને આવશે? આપણે તો 2 છે એ 100ના સ્થાને છે, 0 છે એ દશકના સ્થાને છે, એકમના સ્થાને 5 છે અને દશાંશના સ્થાને 9 છે। તો આ રીતે મિત્ર કોષ્ટકમાં આપણે સરળતાથી લખી શકીએ। ત્યારબાદ ત્રીજો મુદ્દો છે એ આપણે આ રીતે લખવાનો કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો। તો 7/10 એટલે 7 દશાંશ શબ્દોમાં આપણે આ રીતે લખી શકીએ, 2 દશક અને 9 દશાંશ એટલે 20 વત્તા 9, 2 દશક એટલે 20 થાય, 2 દશક એટલે 2 દશકા અથવા 10-10ની 2 નોટ એટલે 20 થાય અને 9 દશાંશ એટલે 9/10 એટલે 20.9। 14.6 એટલે આપણે સીધું જ લખી શકીએ, 14 પછી પોઈન્ટ અને પછી 6। 100 અને 2 એકમ એટલે 100 વત્તા 0.2 એટલે 102, 0.2 એટલે કે એકમ તરીકે આપણે 2 લીધા છે એટલે એકમનો અંક 2 છે તો 102। આપણે અહીં કહી શકીએ કે આ 608 છે, 600.8। ચોથો દાખલો જોઈએ
જેમાં 5/10 આપ્યા છે એટલે 5 દશાંશ જે આપણે 0.5 સ્વરૂપે લખીએ, 1 પોઈન્ટ કપાઈ જાય, 1 મીંડું હોય તો. પછી જો અહીંયા તમને 3 + 7 દશાંશ એટલે 3.7 થઈ જાય સીધું. 3/7 0.7 એટલે 3.7 સીધું થઈ જાય. બીજું છે 200 + 60 + 5 + 1/10 એટલે 205 તો સીધા થઈ જાય. તો સીધા 205 ને 0.1 એટલે કે 265.1 265.1. ત્યારબાદ 70 + 8 તો 70 + 8 દશાંશ જે છે તો કે 0.8 એટલે 70.8. તો જવાબમાં આપણે લખશું 70.8. પછી ઈ છે 88/10 મતલબ કે 8.8 થઈ જાય સીધા. જવાબમાં આપણે લખી શકીએ 8.8 અથવા આ રીતે પણ કરી શકાય 80/10 અને 8/10. હવે આપણે એને દશાંશ સ્વરૂપે લખવાના છે. તો 4.2 દશાંશ એટલે 4 પૂર્ણાંક છે એટલે 4 + 2 દશાંશ જે જોઈ શકીએ છીએ. તો એમની અંદર આપણને શું મળશે? 4 + 0.2 એટલે 4.2. ત્યારબાદ જી 3/2 આપ્યા એટલે તરત સીધું છે કે 3ના 2 ભાગ કરે તો 1.5 થાય એટલે 1.5 થાય. તો આપણે 3/2 એટલે 2 + 1 એટલે 2/2 કરો તમે તો 1 થઈ જાય અને 1/2 કરો એટલે 0.5 થાય એટલે સીધો જવાબ થઈ જાય 1.5. આમ પણ તમે ઝડપથી પણ કહી શકો અને 3ને 2 વડે ભાંગીને લખી શકો. 2/5 નો મતલબ શું થયો કે 2/5 એટલે 0.4 સીધું લખી શકીએ આપણે. 12/5 તો 12 એટલે કે 10 + 2/5. 10ને આપણે શું છે 5 વડે ભાંગી શકીએ છીએ એટલે 2 થઈ જાય અને 5 2/5 એટલે ત્યાં તરત તમે ભાગાકાર કરો તો 4 × 5 = 20 0.4 એટલે 2.4 છે એ આપણો જવાબ આપણને મળે. ત્યારબાદ 3.3 છે તો 3 + 3/5 એટલે 3ને 5 વડે ભાંગવાના એટલે 0.6 મળે એટલે 0.6 અને +3 એટલે 3.6. એક કે છે એમાં 4.1/2 સીધું 4.5 આપણે લખી શકીએ. 4 + 1/2 4 + 1/2 એટલે અડધું એટલે 1 રૂપિયાના 1 ભાગ કરો 2 તો 50 પૈસા થાય એટલે 0.5 તો 4.5 આ રીતે લખી શકીએ આપણે. નીચેની જે દશાંશ સંખ્યાઓ છે એને આપણે સરળ સ્વરૂપમાં લખવાની છે. તો 6 છે તો 6/10 કરીએ એટલે 3/5 થાય. ત્યારબાદ 2.5 છે તો 25/10 થાય એટલે 5/2 મળે આપણને. એનું સાદું રૂપ આપતા અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. 1નું તો કે અતિ સંક્ષિપ્ત રૂપ થશે નહીં. 1.0 એટલે 1. 3.8 એટલે 38/10. 38 એટલે 19 × 38 ને 5 × 10 તો આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ લખી શકીએ. 13.7 એટલે 137/10 તો એનું કંઈ અતિ સંક્ષિપ્ત મળશે નહીં. 21.2 એટલે 212/10 એટલે 106.5 અડધું અડધું કરો તો 212 છે 106 છે અને 10ના અડધા 5 તો 2 ભાગ હાલશે. 64 છે તો આપણે તરત કરી શકીએ કે 32 × 64 ને 5 × 10 એટલે 32.5. દશાંશનો સેન્ટીમીટરમાં ઉપયોગ જો કરવાનો હોય તો 2 મિલીમીટર, 30 મિલીમીટર, 116 મિલીમીટર આ રીતે આપણે લખી શકીએ છીએ. તો 2 મિલીમીટર એટલે આપણે લખી શકીએ કે 2/10 સેન્ટીમીટર. 0.2 સેન્ટીમીટર એટલે આપણું પરિણામ મળે 2 વડે ભાંગતા આપણને 0.2. 30 મિલીમીટર છે એટલે 30ને સેન્ટીમીટરમાં ફેરવાય તો આપણે 10 વડે ભાંગીએ તો 3 સેન્ટીમીટર આપણને મળે. 116 મિલીમીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવા તો 116/10 એટલે કે 11.6 સેન્ટીમીટર આપણને મળે. 4 સેન્ટીમીટર અને 0.2 સેન્ટીમીટર આવું આપ્યું. 4 + 2/10 સેન્ટીમીટરમાં મિલીમીટર છે એને આપણે ફેરવવાનું એટલે સીધો જ જવાબ થઈ જાય 4.2.
4 સેન્ટીમીટર અને 2 મિલીમીટર 4.2 સીધું જ લખી શકો તમે. 162 મિલીમીટર છે, 10 વડે સીધા ભાંગી નાખો એટલે 1 પોઈન્ટ મૂકી દેવાનો. 16.2 83 મિલીમીટર હોય એ 8.3 સીધો તમે જવાબ લખી શકો. 1 પોઈન્ટ કાપી નાખવાનો. મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 1 પોઈન્ટ આપણે ત્યાં મૂકી દેવાનો. જ્યાં હોય ત્યાં 1 પોઈન્ટ ખેંચવાનો, આપણે દૂર કરવાનો રહી. તો આપણે આ સંખ્યા રેખાઓ પર આપણે કઈ કઈ સંખ્યાઓને પૂર્ણ સંખ્યામાં દર્શાવી શકીએ એ અહીંયા બતાવવામાં આવ્યું છે. તો અહીંયા જોઈએ કે 8 છે, 5.1 છે, 2.6 છે, 6.4 છે, 9.1 છે, 4.9 છે. તો 8.1 એ ક્યાં આવેલ છે? તો તરત કહીએ આપણે કે એ 8.1 છે એ આ બધા બિંદુઓ છે એને ક્યાં બતાવવાના છે? તો સીધા તમે અહીંયા મૂલ્ય તરીકે લઈ શકીએ. અહીંયા આગળ એ દાખલો આપણે બતાવેલો છે એટલે લાંબો દાખલો નહીં કરતા. 8મો દાખલો આપણે છે એને સંખ્યા રેખા પર દર્શાવવાની ટ્રાય કરીએ. જો 0.2 ને મારે બતાવવા છે તો 0.2 તરત બતાવી શકીએ કે આપણે છે એ 1 અને 0 ની વચ્ચે આવેલ હોય. બીજા માટે જોઈએ 1.9 એટલે આપણે કહી શકીએ કે અહીંયા આવવું જોઈએ, અથવા બીજી જ આકૃતિ દોરીએ આપણે તો બી ની અંદર તમે કહી શકો કે 1.9 એટલે 1 અને પછી 9. 1.1 કીધું હોય એટલે ક્યાં આવશે? અહીંયા જ આવશે. તો ત્રીજી આકૃતિ જોઈએ આપણે સી. 1.1 બરાબર છે. 2.5 કીધું હોય તો 2 પછી 1 2 3 4 અને 5 તો અહીંયા આવવા જોઈએ. તો જોઈએ ચોથી આકૃતિ આપણી, તો એ બરાબર છે 2.5. તો આ રીતે તમે સંખ્યા રેખા ઉપર પોઈન્ટમાં કેવી રીતે દર્શાવવા સંખ્યાઓને એ આ રીતે કરી શકાય, જે આ સંખ્યા રેખા ઉપર દર્શાવેલ છે. હવે આ જે બિંદુ છે એનું નિરૂપણ આપણે કરવાનું છે. તો અહીં આપણી પાસે બિંદુઓ તો હતા જ 0, 1, 2 અને 3. તો એના ઉપર બિંદુ એ છે એ આપેલ છે અહીંયા. તો એ ક્યાં આવેલ છે એ આપણે બતાવ્યું. તો એને અનુલક્ષીને કોણ હોય તો તરત જોઉં તમે 1 કરતાં ઓછું અને 0 કરતાં વધુ એટલે તરત 0 કરતાં એટલે તરત તમે કહી શકો કે એ બિંદુનું નિરૂપણ 0.8 સેન્ટીમીટર પર આવેલું છે. બી બિંદુ તમને બતાવ્યું. જો બી ક્યાં બતાવવામાં આવ્યું છે? તો બી જો 1 પછી 3 પોઈન્ટ છે, 1 પછી 1 અહીં જોઈ શકાય, 1 2 અને 3 પછી પોઈન્ટ આવ્યા છે. એટલે તરત તમે કહી શકો કે આ બિંદુ બી જે લીલા કલરથી બતાવ્યું છે તે આપણને 1.3 સેન્ટીમીટર સંખ્યા પર આવેલું, સંખ્યા રેખા ઉપર આવેલું છે. ત્યારબાદ સી જુઓ તો સીમાં પણ આપણે બ્લુ કલરના દડાથી આપણે બતાવીએ છીએ. તો તમે જોઈ શકો કે એ 2.2 સેન્ટીમીટર આપેલી સંખ્યા રેખા ઉપર આવેલું છે. છેલ્લું બિંદુ ડી છે તો જો 2 થી વધારે અને 9 પોઈન્ટ સુધી છે. 2.9 3માં એક જ ઓછો રહ્યો છે તો 2.9. તો એ બિંદુ ક્યાં આવેલું હોય? લાલ કલરથી બતાવવામાં આવ્યું છે. જે બિંદુ 2.9 સેન્ટીમીટર સંખ્યા ઉપર આવેલું છે.